નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે લઈને આવી ગયા છે ગાલા એસાઇનમેન્ટ બુક 2025 આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 માર્કેટની અંદર અત્યારે આવી ગયું છે. એ તમને બધાને ખબર જ છે. તમે બધાએ લઈ પણ લીધું હશે. તો એના 6 પ્રશ્નપત્ર જે છે એ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર આપણે સંપૂર્ણપણે સરળતાથી સોલ્યુશન કરાવીએ છીએ. આજે આપણે વાત કરવાની છે ગાલા એસાઇનમેન્ટ બુક 2025 ની અંદર ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ, એની અંદર પ્રશ્નપત્ર નંબર 1 વિભાગ સી. હું ધર્મેશ વાળા એકાઉન્ટના સરળ સોલ્યુશન સાથે તમારી સાથે આવી ગયો છું. તો આપણે સી સેક્શનને જોતા પહેલા ગાલા એસાઇનમેન્ટ બુક 2025 જે આપણી પાસે છે એ માર્કેટની અંદર 300 રૂપિયામાં મળે છે, પરંતુ જો તમે એને ઓનલાઈન પરચેસ કરશો તો એ 290 રૂપિયામાં તમને ઘરે બેઠા મળી જવાનું છે. ગાલા એસાઇનમેન્ટ બુક 2025 જે છે એ આ વર્ષે સ્માર્ટ ડીજી બુક કરીને એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે, જે તમારા મોબાઈલની અંદર તમે આખું ગાલા એસાઇનમેન્ટ બુક પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો. એની સાથે સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સના ગાલા એસાઇનમેન્ટ બુક મેળવવા માટે નીચે આપેલી લિંક ઉપર તમે જઈ અને ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વધારે માહિતી મેળવવા માટે તમારે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ગાલા એસાઇનમેન્ટ બુક પણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે સાથે ગાલા એસાઇનમેન્ટ બુક 2025 છે એ તમારે પીડીએફ સ્વરૂપે જો તમારે જોતું હોય તો ગાલા એસાઇનમેન્ટ બુકના પહેલા જ પેજ ઉપર પાનું જેવું પૂઠું પલટાવો એટલે તમને એક ક્યુઆર કોડ આપેલો છે. એ ક્યુઆર કોડને તમારા મોબાઈલની અંદર સ્કેન કરશો એટલે એની અંદર થોડી જ હજી નોર્મલ માહિતીઓ માંગવામાં આવશે. એ માહિતીઓ તમારે ફિલઅપ કરવાની છે. એટલે તમારી ગાલા એસાઇનમેન્ટ બુક 2025 તમારા મોબાઈલની અંદર પીડીએફ સ્વરૂપે તમને મળી જવાની છે. આ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક જે છે એની સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ખાસ ઓફર સાથે ગાલા એસાઇનમેન્ટ તમને આપવાનું છે. તો નવનીત પ્રકાશન દ્વારા જે ગાલા એસાઇનમેન્ટ બુકની સાથે 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે ઓફર સાથે આપેલું છે એ તમારે મેળવવા માટે તમે નીચે આપેલી લિંક ઉપર માહિતી મેળવી શકો. એની સાથે સાથે એક આકર્ષક ઓફર પણ આપવામાં આવેલી છે. એ આકર્ષક ઓફર એવી છે કે ભાઈ 300 થી વધારેની ખરીદી કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. એ માટે તમારે નીચે આપેલો પ્રોમો કોડ NAV15 નાખવાનો રહેશે. જો તમારે 500 રૂપિયા કરતા વધારે તમે ખરીદી કરશો તો 20% ડિસ્કાઉન્ટ તમને મળવાનું છે. એ 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટે NAV20 નો ઉપયોગ કરી અને તમે ઘરે બેઠા આ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વધારે માહિતી માટે તમે નીચે આપેલી લિંક અથવા નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી અને તમે ઘરે બેઠા ગાલા એસાઇનમેન્ટ બુકનું કોઈ પણ સાહિત્ય, નવનીતનું કોઈ પણ પ્રકાશન મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે વાત કરવી છે પ્રશ્નપત્ર નંબર 1 એનો વિભાગ સી. એની અંદર વિભાગ સી ની અંદર ટોટલ 31 થી 36 પ્રશ્નો આવે છે. કોઈ પણ પ્રશ્ન જે છે એ પ્રશ્નના 3 ગુણ છે અને એવા તમારે 4 પ્રશ્નો લખવાના છે, એટલે એના 12 માર્ક્સ આપેલા છે. તો અહીંયા 6 પ્રશ્નમાંથી કોઈ પણ 4 પ્રશ્ન તમારે જવાબ સ્વરૂપે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 31 ની. ધ્રુવાદર્શી પ્રાચી 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર. નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું છે 5:3:2. વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પરનું વ્યાજ ગણવાનું રહી ગયું છે. ઉપાડ પર વ્યાજ આપણને આપેલું છે 2000, 1600 અને 1200. એની ભૂલ સુધારણા નોંધ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, ભૂલ સુધારણા નોંધ પૂછે ને એટલે એની માટે આપણે ભૂલ સુધારણા નોંધ ગણવા માટે આપણે શું કરવું પડશે? તો કે વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે એક
કોષ્ટક બનાવીએ એની અંદર 3 ભાગીદારોના નામ લખવાના છે, ધ્રુવા, દર્શી અને પ્રાચી. 3 ભાગીદારો આપણા જે છે એ ત્રણેય ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. એનું ઉપાડ પરનું વ્યાજ કેટલું ગણવાનું રહી ગયું છે? તો કે ઉપાડ પરનું વ્યાજ 2000, 1600 અને 1200. આ ત્રણેય ઉપાડ પરનું વ્યાજ ગણવાનું જેટલું રહી ગયું છે એ ત્રણેય ઉપાડ પરના વ્યાજને આપણે શું કરી દેવાનું? સરવાળો કરી દેવાનો. સરવાળો વિદ્યાર્થી મિત્રો કરો એટલે 2000, 1600 અને 1200 આનો ટોટલ કરશો એટલે કેટલો થશે? તો કે 4800 રૂપિયા. 4800 રૂપિયા જે છે વિદ્યાર્થી મિત્રો ઉપાડ પરનું વ્યાજ ગણવાથી નફાની અંદર વધારો થાય. એટલે ઉપાડ પરનું વ્યાજ આપણે ભૂલી જાય એટલે નફો આપણને પેઢીની અંદર ઓછો દેખાતો હોય છે. પણ હવે ઉપાડ પરનું વ્યાજ ગણીએ એટલે નફામાં વધારો થાય. તો ભાઈ નફામાં વધારો થાય, નફામાં વધારો કેટલો જોવા મળ્યો? તો કે 4800 રૂપિયાનો. એ નફામાં વધારો 4800 રૂપિયાનો જે થયો એ ભાગીદારો વચ્ચે શું કરી દેવાનો? વહેંચી દેવાનો. તો ભાઈ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય છે? તો કે 5:3:2 ના પ્રમાણમાં વહેંચાય, બરાબર 10. તો 4800 ગુણ્યા 5/10 કરવાના છે તો કેટલા રૂપિયા થશે? તો કે 4800 ગુણ્યા 5/10 કરીએ તો 2400 રૂપિયા થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવાના થશે 4800 ગુણ્યા 3/10 તો એ થશે 1440 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો હવે આપણે કરવાનું થશે 4800 ગુણ્યા 2/10 એટલે આવશે 960 રૂપિયા. તો ભાગીદારો વચ્ચે આપણે જે કાંઈ નફો વધ્યો હતો એ નફો ભાગીદારો વચ્ચે વહેંચી દીધો. હવે વિદ્યાર્થી મિત્રો નફામાં વધારો થયો એટલે નફાને પ્લસની નિશાની આપીશું અને ઉપાડ પર વ્યાજને માઇનસની નિશાની આપીશું. તો હવે અહીંયા 2000 ને માઇનસ કરીએ, 1600 ને માઇનસ કરીએ, 1200 ને માઇનસ કરીએ. નફામાં વધારો થયો એટલે 2400 ને પ્લસ, 1440 ને પ્લસ, 960 ને પ્લસ. વિદ્યાર્થી મિત્રો આ પ્લસ માઇનસ કર્યા પછી આપણે તફાવત શોધવાનો છે. તફાવત આપણે શોધીએ તો 2000 માંથી 2400 રૂપિયા માઇનસ થાય તો ભાઈ અહીં 400 રૂપિયાનો તફાવત મળ્યો. બંને વચ્ચેનો તફાવત કેટલો જોવા મળે? 400. પણ બંનેમાંથી નિશાની કોની લઈશું? તો કે ભાઈ જે મોટી રકમ છે એની નિશાની લઈએ તો કેવી આવશે? પ્લસ. 1600 માંથી 1440 બાદ કરો એટલે આપણને તફાવત મળશે 160 રૂપિયા. પણ વિદ્યાર્થી મિત્રો બંનેમાંથી નિશાની કોની લેવાની? તો કે મોટી સંખ્યાની. તો એ માઇનસની નિશાની આવશે. 1200 માંથી 960 માઇનસ કરો એટલે 240 રૂપિયા થશે. એમાંથી નિશાની કોની લઈશું આપણે? તો કે મોટી સંખ્યાની. તો કે માઇનસ. હવે વિદ્યાર્થી મિત્રો જે તફાવતની રકમ આવી છે જેટલી રકમ માઇનસ આવે એટલી જ રકમ પ્લસ આવવી જોઈએ. તો આપણે ભૂલ સુધારણા નોંધ સાચી કરી છે એવું સાબિત થાય. કેમ કે ભૂલ સુધારણા નોંધ લખીએ એટલે એક ખાતું ઉધાર કરવું પડશે અને એક ખાતું જમા કરવું પડશે. તો ઉધાર કયું ખાતું કરશું અને જમા કયું કરશું? તો કે જે નિશાની માઇનસ આવી એને ઉધાર કરીશું ને જે નિશાની પ્લસ આવી એને આપણે શું કરીશું? જમા. એટલે ભૂલ સુધારણા નોંધનો એક નિયમ બની ગયો કે ભાઈ જવાબ જે આવે એમાં માઇનસ આવે તો ઉધાર કરવું અને પ્લસ આવે તો જમા કરવું. તો વિદ્યાર્થી મિત્રો ભૂલ સુધારણા નોંધ લખીએ તો આપણે લખીએ ભાઈ ભૂલ સુધારણા નોંધ. તો ભાઈ માઇનસ કોણ કોણ આવ્યું? દર્શી અને પ્રાચી. ને પ્લસ કોણ આવ્યું? ધ્રુવા. તો ભાઈ આ બંને ભાગીદારો કેવા થશે? ઉધાર થશે. તો આ ભાગીદારો ઉધાર થાય ને આ ભાગીદાર શું થશે? જમા. તો આપણે આમ નોંધ બનશે દર્શીના મૂડી ખાતે ઉધાર કેટલા? 160. ભાઈ
પ્રાચીના મૂડી ખાતે ઉધાર કેટલા 240 તે ધ્રુવાના મૂડી ખાતે જમા કેટલા તો કે 400. તો વિદ્યાર્થી મિત્રો ઉપાડ પર વ્યાજ ગણવાનું જ્યારે રહી જાય ત્યારે થતી ભૂલ સુધારણા નોંધ કંઈક આવી રીતે કરી શકાય. ત્યાર પછી આપણે વાત કરીએ દાખલા નંબર 32. અપૂર્વા, અક્ષય અને આર્ય એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ કેટલું જોવા મળે છે? 1:2:2. બધા જ ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને કેટલું કર્યું? 3:2:1. ભાગીદારોએ કરેલા ત્યાગની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો ત્યાગની ગણતરી કરવાનું હોય એટલે ત્યાગનું આપણે સૂત્ર લેવાય. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ લઈએ તો પહેલા આપણે લઈએ અપૂર્વા. અપૂર્વ જે છે એ અપૂર્વનો જૂનો ભાગ આપણને કેટલો જોવા મળે છે? તો કે 1. તો કે 1/3 નો સરવાળો કરજો એટલે કેટલો આવ્યો? 5 માઇનસ નવો ભાગ કેટલો જોવા મળે છે? તો કે 3:2:1. તો ભાઈ 3/6. ભાઈ બંનેનો છેદ સરખો કરવાનો. તો છેદ સરખો કરીએ તો છેદમાં કેટલા આવી જાય? તો કે ભાઈ છેદ સરખો કરવા માટે આને 6 વડે અને આને 5 વડે ગુણાકાર કરીએ તો 6×5 = 30. હવે જેટલો નીચે ગુણાકાર કરવો એટલો ઉપર ગુણાકાર કરવાનો. તો કે 6 × 6 5×13 બરાબર 6 માંથી -15 જાય તો -9/30. તો ભાઈ જ્યારે ત્યાગના સૂત્રથી ગણતરી વિદ્યાર્થી મિત્રો કરીએ અને માઇનસ જવાબ આવે તો ભાગીદારને શું થાય? લાભ થાય. અહીંયા હવે વાત કરીએ આપણે અક્ષયની. તો ભાઈ અક્ષયનો જૂનો ભાગ કેટલો છે? 2. તો કે 2/5. તો ભાઈ 2/5 અક્ષયનો લઈએ માઇનસ એનો નવો ભાગ છે 2/6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છેદમાં લાવશું 30. બંનેના છેદ સરખા કરતા તો અહીંયા 6 અને અહીંયા 5 વડે ગુણાકાર કરીએ તો જેટલો નીચે ગુણાકાર કર્યો એટલો ઉપર કરવો. તો 6×2 12 5×2 10. તો 12 માંથી -10 જાય તો કેટલા આવે? 2/30. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ પ્લસમાં આવ્યો તો ભાગીદારને શું થયો? ત્યાગ. હવે આવ્યો આર્ય. આર્ય જે છે એનો ભાગ છે 2. 2/5 માઇનસ 1/9 ભાગ 6. તો છેદ સરખો કરતા 6 વડે અને 5 વડે બરાબર છેદમાં કેટલા આવી જાય? 30. તો ભાઈ 6×2 12 5×1 5. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 12 માંથી 5 જાય એટલે વધ્યા 7. 7/30. તો અહીંયા જવાબ આપણો ત્યાગ આવ્યો. એટલે વિદ્યાર્થી મિત્રો જેટલા પ્રમાણમાં લાભ થાય એટલા જ પ્રમાણમાં ત્યાગ થાય. દાખલો સાચો છે કે ખોટો આપણને તરત જ ખબર પડી જાય. જો અહીંયા ત્યાગ 2 ભાગીદારને થયો પણ એનો બંનેનો ટોટલ આપો એટલે 7 અને 2 એટલે કેટલા થયા? 9. 9 કેવા થયા? પ્લસ 9 કેવા થયા? માઇનસ. એટલે દાખલો સાચો છે ખોટો એ આપણને ખબર પડી જાય. આપણે 3 માર્ક્સ આવવાના છે કે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે આપણે લખી દઈ શકીએ કે અપૂર્વ ને 9/30 ભાગે લાભ થાય
અને અક્ષય અને આર્યને અનુક્રમે 2/30 અને 7/30 ભાગે ત્યાગ થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ દાખલા નંબર 33 ની. પણ વિદ્યાર્થી મિત્રો, આ 33માં દાખલાની અંદર આપણને થિયરિકલ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે. ભાઈ પેઢીનું વિસર્જન કરવું હોય તો અદાલત દ્વારા પણ વિસર્જન થાય અને અદાલત સિવાય પણ વિસર્જન થાય. સામાન્ય વિસર્જન થાય તો એને અદાલત સિવાય વિસર્જન કહેવાય, કે જે ભાગીદારો ભેગા મળી અને પોતાની રીતે પેઢીને બંધ કરી દે. પરંતુ જ્યારે અદાલતને એવું લાગે કે ભાઈ આ ભાગીદારો સમજી શકે તેમ નથી, એટલે હવે મારે જ એને કહેવું પડશે કે ભાઈ તમારી પેઢી હવે પછી બંધ કરી દો, કેમ કે તમારા રોજ રોજના ઝઘડામાંથી અમે છૂટા થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, એવું જ કંઈક છે. તો એટલે આપણને પ્રશ્ન એવો કર્યો છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે, સમજાવો. તો કે ભાઈ કોઈ પણ ભાગીદારની અરજી કરે. ભાઈ કોઈ ભાગીદાર હોય એ કોને અરજી કરે? અદાલતને અરજી કરે. તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે. ભાઈ કેવી અરજીઓ હોય? તો કે ભાઈ અમારી પેઢીનો કોઈ ભાગીદાર કેવો થયો છે? અસ્થિર મગજનો થયો છે. તો ભાગીદાર જ્યારે અસ્થિર મગજનો થાય ત્યારે ભાગીદારી પેઢી બંધ કરવા માટે અથવા એનું વિસર્જન કરવા માટે અદાલત હુકમ કરી શકે. ભાગીદાર તરીકેની ફરજો બજાવવામાં કોઈ ભાગીદાર કેવો થાય? અશક્ત બને. બરાબર, શક્તિમાન ન હોય, અશક્ત હોય. તો એવા સંજોગોમાં અદાલત એનું વિસર્જન કરાવી શકે. કોઈ ભાગીદાર વારંવાર, વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીનું સતત વર્તન પેઢી કે ધંધાની હિત વિરુદ્ધનું થાય. વિદ્યાર્થી મિત્રો, એનું વર્તન કેવું થાય? પેઢી કે ધંધાની હિત વિરુદ્ધનું. એટલે ભાઈ ધંધો ચલાવવા માંગતો જ નથી ને પર્યાણે એનો ધંધામાં રહી છે. તો એવા સંજોગોમાં અદાલત એને વિસર્જન કરવાનો હુકમ આપી શકે. કોઈ ભાગીદાર વારંવાર ઈરાદાપૂર્વક ધંધાની શરતોનો શું કરતો હોય? ધંધાની શરતોનો ભંગ કરતો હોય. અમુક નિયમો હોય ધંધાના, પણ એ નિયમો માને નહીં ને એનો વારંવાર શું કર્યા કરે? ભંગ. અન્ય ભાગીદારોની સંમતિ વગર કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો બીજા ભાગીદારને તબદીલ કરે, એટલે કે વેચી દે. શું કરી દે? વેચી દે. તબદીલ કરવું એટલે કે વેચી દેવું. તો ભાઈ કોઈ ભાગીદાર સંમતિ વગર કોઈ ભાગીદાર બીજા ભાગીદારને પોતાનો હિસ્સો વેચી શકે નહીં. ભાગીદારોને પૂછવું પડે કે ભાઈ મારે પેઢીમાં રહેવું નથી, તો હું મારો હિસ્સો કોઈ વ્યક્તિને આપવા માંગુ છું. જો તમને યોગ્ય લાગે તો તમે એ વ્યક્તિને ભાગીદાર તરીકે રાખો, નકર મને છૂટો કરી દો. પરંતુ અહીંયા ભાગીદાર શું કરે છે? પોતાનો સંપૂર્ણ હિસ્સો બીજા ભાગીદારને વેચી દે છે, ભાગીદારોને પૂછ્યા વગર. આવા સંજોગોમાં અદાલત એને હુકમ કરી શકે કે ભાઈ પેઢીનું વિસર્જન કરી નાખ. પેઢી સતત ખોટ કરતી હોય. શું કરતી હોય? સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય. આ ઉપરાંત અદાલતને વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ આપી શકે. ભાઈ વારંવાર પેઢી ખોટ કર્યા કરે અથવા તો બીજા કોઈ પણ અન્ય પ્રશ્નો પેઢીની અંદર આવતા હોય, તો એવા સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ અદાલત એને આપી શકે. તો વિદ્યાર્થીઓ મિત્રો, અહીંયા આપણા 7 મુદ્દા જે છે
6 મુદ્દાઓ. એ 6 મુદ્દાઓની અંદર મેન પોઈન્ટ આપણે જરા ફરી વાર રિપીટ કરી લઈએ. તો અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે પેઢીનું વિસર્જન કરવાનું? તો કે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, કોઈ ભાગીદાર અશક્ત બને, કોઈ ભાગીદાર પેઢીની હિત વિરુદ્ધનું વર્તન કરે, કોઈ ભાગીદાર વારંવાર ઈરાદાપૂર્વક શરતોનો ભંગ કરે, કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો બીજા ભાગીદારને વેચી દે અને પેઢી સતત ખોટ કર્યા વગર ચાલતી ન હોય અને અદાલતને જ્યારે વ્યાજબી લાગે તેવા સંજોગોમાં એ પેઢીનું વિસર્જન કરવાનો હુકમ અદાલત આપી શકે. વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સની અંદર થિયરી પૂછાઈ શકે, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણી શકાય. બરોબર. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ વર્ષે 2025 ની અંદર ગુજરાતનો એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય અને ગુજરાત સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરે એ હેતુથી અમારી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા એક મોસ્ટ આઈએમપી બેચનું આખું એક ડિઝાઇન કોર્સ બનાવેલો છે. તો એ ડિઝાઇન કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વો નામનો જે સબ્જેક્ટ છે એ માત્ર ને માત્ર તમને 100 રૂપિયામાં મળવાનો છે. એ 100 રૂપિયા એવી એક નજીવી કિંમત છે કે જેની અંદર તમને ઘણા બધા બેનિફિટો તમને મળી શકે. એવા બેનિફિટો કયા કયા? તો કે ભાઈ પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું વારંવાર રિવિઝન કરાવવામાં આવે. એ રિવિઝનની સાથે સાથે તમને એક લાઈવ લેક્ચર પણ આપવામાં આવે અને રેકોર્ડેડ લેક્ચર પણ આપવામાં આવે. લાઈવ લેક્ચરની અંદર તમારા જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો તમે પૂછી શકો. આઈએમપી પ્રશ્નો તો અમે કરાવીએ છીએ, એની સાથે તમે કોઈ નવા પ્રશ્નો લાવો છો તો એને આપણે લાઈવ લેક્ચરની અંદર સરળતાથી સોલ્યુશન કરશું. એની સાથે સાથે તમને આકર્ષક પ્રેઝન્ટેશન પણ આપવામાં આવે છે અને એની સાથે તમને એક પીડીએફ જે આપણે પ્રશ્નોનું રિવિઝન કરીએ છીએ એ પીડીએફ સ્વરૂપે તમને એ પ્રશ્નો આપવામાં આવે કે જેથી કરીને તમે વધારે બીજા અલગ પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો. અને એની અંદર જો કાંઈ પણ ડાઉટ રહેતો હોય તો એની માટે એક અલગથી ડાઉટ ક્લાસ પણ આપણે રાખીએ છીએ અને સાથે સાથે તમારા જે કાંઈ પ્રશ્નો હોય એ વોટ્સએપ દ્વારા તમે અમને જાણ કરી શકો છો અને એ તમને પાછા એની રિપ્લાય પણ સારી રીતે મળી શકે છે. તો અને એની સાથે આગળના વર્ષના જે પેપરો બોર્ડની પરીક્ષામાં લેવાના છે એવા જે કાંઈ પ્રશ્નો પૂછાય છે કે જે આવનારી બોર્ડની પરીક્ષામાં પૂછાવાના છે, બરોબર, તો એવા પ્રશ્નોનું પણ સોલ્યુશન આપણે અહીંયા મોસ્ટ આઈએમપી બેચની અંદર કરીએ છીએ. તો આજે જ વિદ્યાર્થી મિત્રો તમે તમારી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર આઈએમપી બેચની અંદર જોડાય અને સારું એવું પરિણામ પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 34 ની. નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો. કે પેઢીનું વિસર્જન ખર્ચ 10,000 રૂપિયા થયો. ભાઈ આપણે લખવાની છે વિસર્જનની આમનોંધ. તો 3 આમનોંધ આપણને પૂછે છે. તો 3 આમનોંધો પૂછે એમાં આપણે 3 આમનોંધો આપણે લખીએ. તો પહેલા તો આપણે એક આમનોંધના ખાના બનાવી દઈએ. નોર્મલ જે આપણા ખાના આવે છે એ આપણે આમનોંધના ખાના બનાવીએ કે ભાઈ તારીખ. બીજું ખાનું આવશે આપણું વિગત. ત્રીજું આવશે ખાપા નંબર. ચોથું આવશે ઉધાર રકમ રૂપિયા અને 5મું ખાનું આવશે જમા રકમ રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 રૂપિયા થયો. પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 રૂપિયા થાય તો વિસર્જન વખતે આપણે જે આમનોંધ લખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે ભાઈ વિસર્જન ખર્ચ 10,000 રૂપિયા થાય એટલે રોકડની ચૂકવણી થાય. રોકડની ચૂકવણી થાય એટલે રોકડ જાય એટલે જમા થાય. તો એ આપણે આમનોંધની અંદર એવું લખીએ કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે જમા.
કેટલા રૂપિયા? તો કે 10,000 રૂપિયા. નંબર 2, બાજે લખો. જો આપણને કીધું હોય પરીક્ષાની અંદર તો આપણે બાજે લખવાની, નકર પછી બાજે આપણને અહીંયા કાઉન્સમાં એવું કીધું હોય કે ભાઈ બાજે વગરની આમ નોંધ લખો, તો બાજે વગરની આમ નોંધ આપણે લખી શકીએ. બાજેની અંદર લખવાનું ભાઈ વિસર્જન ખર્ચ ચૂકવ્યો. તેના. ચાલો વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાદ 12,000 પૈકી 8,000 પરત મળ્યા. તો ભાઈ ઘાલખાદ આપણે ભૂતકાળમાં 12,000 માંડી વાળી છે એટલે એની કોઈ આમ નોંધ કરવાની નથી. પરંતુ જ્યારે વિસર્જન કર્યું ત્યારે આપણને 8,000 રૂપિયા પરત મળે પેઢીને, તો આપણી પાસે રોકડ આવે તો એની પણ એક જ આમ નોંધ દર્શાવાશે. તો આપણી બીજી આમ નોંધ કે રોકડ આવે છે તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે આપણે 8,000 રૂપિયા લઈશું. 12,000 રૂપિયા તો આપણી ઘાલખાદ હતી, એમાંથી આપણને પરત મળ્યા 8,000. બાજુમાં એવું લખી દેખાશે કે ઘાલખાદ પરત મળી તેના. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણને કીધું એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી. પાઘડી દર્શાવી નથી. જો પાઘડી દર્શાવેલી હોય તો એની આપણે મિલકત ગણી અને મિલકતનું ખાતું બંધ કરવું પડે. પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના 40,000 ઉપજ્યા. તો ભાઈ પાઘડી અદ્રશ્ય મિલકત છે અને અદ્રશ્ય મિલકત ચોપડે ન હોય તો એનું ખાતું બંધ કરી શકાય નહીં. ને દ્રશ્ય હોય ને એ ચોપડે નોંધેલી ન હોય ને તો પણ એનું ખાતું બંધ ન થાય. અને જો વિસર્જન સમયે દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતની જે કાંઈ ઉપજ કિંમત આપણને મળે એ આપણે ચોપડે નોંધવી પડે. તો આપણે ત્રીજી આમ નોંધ કરી શકીએ. તો ત્રીજી આમ નોંધ આપણી થશે કે ભાઈ ઉપજ કિંમત મળી તો આપણી પાસે રોકડ આવશે. તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે ભાઈ 40,000 રૂપિયા. બાજુમાં લખવાનું પાઘડીની ઉપજ મળી તેના. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે અહીંયા એક કુલ સરવાળો આપી દેવાનો રહેશે કે ભાઈ 10,000, 8,000 અને 40,000 એટલે થઈ ગયા આપણા 58,000. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જ્યારે પેઢીના વિસર્જન અંગેની આમ નોંધ પૂછાય તો 3 માર્ક્સની અંદર 2 પ્રશ્નો થયા પેઢીના વિસર્જનના. તો પેઢીના વિસર્જનના પ્રશ્નમાં એક થિયરી હોઈ શકે અને એક આમનોંધનો પ્રશ્ન હોઈ શકે, અથવા એક ખરા ખોટાનો પ્રશ્ન હોઈ શકે અને એક આમનોંધનો પ્રશ્ન હોઈ શકે, અથવા 2 આમનોંધના પ્રશ્ન હોઈ શકે. બરોબર? એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, થિયરી પણ વાંચવી ખૂબ જ અગત્યની છે અને સાથે સાથે આમનોંધ કરવી પણ ખૂબ જ અગત્યની છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોમેન્ટ કરજો કે ભાઈ વિસર્જનની અંદર વધારેમાં વધારે આપણે આમનોંધ ઉપર ફોકસ મૂકી શકીએ કે થિયરી ઉપર ફોકસ મૂકી શકીએ. બરોબર? કેમ? તો કે ખરા ખોટા અથવા તો થિયરી અથવા તો આમનોંધ, બેમાંથી એક આવી શકે છે. ત્યાર પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા 35મા પ્રશ્નની
તો કે નવ્યા લિમિટેડ તારીખ 1/4/2017 ના રોજ 100 રૂપિયાનો એક એવા 11% 6000 ડિબેન્ચર કેટલા ટકા વટાવે? 5% વટાવે બહાર પાડ્યા. ડિબેન્ચર ક્યાંથી બહાર પડ્યા વિદ્યાર્થી મિત્રો? વટાવથી બહાર પાડ્યા. અને 6 વર્ષ બાદ 31/3/2023 ના રોજ બધા જ ડિબેન્ચર પર નાણાં 10% પ્રીમિયમે પરત કરવાના છે. કેટલા ટકા પ્રીમિયમથી? 10% પ્રીમિયમથી પરત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ડિબેન્ચરનું ચેપ્ટર ભણ્યા એટલે એની અંદર 6 પરિસ્થિતિઓ ઊભી થઈ હતી. ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના થાય, વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના થાય, પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના થાય, મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના થાય, વટાવથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના થાય અને પ્રીમિયમથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વટાવે બહાર પાડ્યા છે અને પ્રીમિયમથી પરત કરવાના છે. તો એવા સંજોગોમાં આપણે આમ નોંધ લખવાની થાય. તો પહેલા તો આપણે આમ નોંધનું બોક્સ બનાવી દઈએ. આમ નોંધ, અથવા તો એવું લખી દેવાય, નવ્યા લિમિટેડ ના ચોપડે આમ નોંધ. અહીંયા તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ, જમા રકમ. રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ લખીએ. તો ડિબેન્ચર 1/4/2017 ના રોજ 100 રૂપિયાનો એક એવા 11% 6000 ડિબેન્ચર બહાર પડ્યા. ક્યારે? 1/4/2017 ના રોજ ડિબેન્ચર બહાર પડ્યા એટલે આપણે આમ નોંધ થાય, બેંક ખાતે ઉધાર. કેટલા ડિબેન્ચર બહાર પડ્યા વિદ્યાર્થી મિત્રો? તો કે 6000 ડિબેન્ચર 5% વટાવે. 5% વટાવે એટલે 6000 ડિબેન્ચર 5% વટાવ માઇનસ કરી નાખો તો 100 રૂપિયાની કિંમતનો ડિબેન્ચર, એમાં 5% માઇનસ કરો એટલે કેટલા આવશે? 95 રૂપિયામાં બહાર પડ્યો. 95 રૂપિયામાં બહાર પડ્યો એટલે 6000 ગુણ્યા 95 કરો એટલે 5,70,000 રૂપિયા થયા. તે ડિબેન્ચર અરજી ખાતે, અરજી અને મંજૂરી ખાતે 5,70,000. વિદ્યાર્થી મિત્રો, આગળ બીજી આમ નોંધ કરીએ. 1/4/2017 ના રોજ ડિબેન્ચર વટાવથી બહાર પાડી અને કેનથી પરત કરવાનો છે? પ્રીમિયમથી. તો આપણે આમ નોંધ થાય, ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 5,70,000. ડિબેન્ચર વટાવ ખાતે વટાવ કેટલો આપ્યો આપણે? 5% એટલે 5 રૂપિયા વટાવ થયો એટલે 6000 ડિબેન્ચર ગુણ્યા 5 એટલે થઈ ગયા 30,000. અહીંયા 6000 ગુણ્યા 95 તો હતા જ તે, ને 5 રૂપિયા વટાવ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ડિબેન્ચર કેનથી પરત કરવાના છે? 10% પ્રીમિયમથી. તો 100 રૂપિયાના 10% કરો એટલે 10 રૂપિયા પ્રીમિયમ થયું. તો એ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન થયું. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલું? તો કે 6000 ડિબેન્ચર ગુણ્યા 10 રૂપિયા બરાબર 60,000. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? તો કે 11%ના ડિબેન્ચર. તો કે 11%ના ડિબેન્ચર ખાતે 6000 ગુણ્યા 100
બરાબર 6 લાખ, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ થી કરવાના ને, તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 6000 ગુણ્યા 10 રૂપિયા પ્રીમિયમ એટલે 60,000. આ વિદ્યાર્થી મિત્રો થઈ ગઈ ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ. હવે ડિબેન્ચર આપણે પરત કરવાના છે તો આપણે પાછી આમ નોંધ કરવી પડશે. ડિબેન્ચર પરત ક્યારે કરવાના છે વિદ્યાર્થી મિત્રો? તો કે 31/3/2023 ના રોજ. તો અહીંયા તારીખ લખી દઈએ 31/3/2023 ના રોજ ડિબેન્ચર પરત કરવાના છે. તો આપણે આમ નોંધ થશે 11% ના ડિબેન્ચર ખાતે ઉધાર. કેટલાના ડિબેન્ચર હતા? 6 લાખના. ડિબેન્ચર પ્રીમિયમ થી પરત કરવાના, તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કેટલા? તો કે 60,000. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 6,60,000. ડિબેન્ચર હોલ્ડર ને નાણાંની ચુકવણી કરી દઈએ તો 31/3/2023 ના રોજ. એટલે અહીંયા આપણે લખશું ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલી નાણાંની ચુકવણી થાય? 6,60,000. અહીંયા વિદ્યાર્થી મિત્રો એનો કુલ સરવાળો તમારે મને કોમેન્ટની અંદર જણાવી દેવાનું રહેશે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા આપણે ડિબેન્ચર બહાર પાડવાની અને ડિબેન્ચર પરત કરવાની આમ નોંધ. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આમાં તો આપણને એક જ વસ્તુ કીધી છે કે ભાઈ 5% વટાવે બહાર પાડી પ્રીમિયમથી, પણ આવી અલગ અલગ 6 રીતે આમ નોંધ પૂછાય. એટલે 6 રીતમાંથી એક દાખલો બોર્ડની પરીક્ષામાં 110% હશે. એટલે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો ગણાવી શકાય. ત્યાર પછી વાત થાય પ્રશ્ન નંબર 36 ની. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 36 પણ ડિબેન્ચર નો જ આવે છે. એટલે ડિબેન્ચર વિસર્જનની જેમ એક ગાણિતિક પ્રશ્ન અને એક થિયરિકલ પ્રશ્ન, એમ અહીંયા ડિબેન્ચરની અંદર પણ એક ગાણિતિક પ્રશ્ન અને એક થિયરિકલ પ્રશ્ન છે. એમાંનો એક પ્રશ્ન છે કે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 6 મુદ્દાઓ જોવા મળે છે, પણ આપણે બોર્ડની પરીક્ષાની અંદર માત્ર 3 માર્ક્સના પ્રશ્નની અંદર 3 જ મુદ્દા લખવાના છે. તો શેર એ કંપનીની માલિકીની મૂડી છે, આપણને બધાને ખબર છે. અને ડિબેન્ચર એ ઉછીની લીધેલી મૂડી, એટલે કે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. પેલો એક મુદ્દો થઈ ગયો. બીજો મુદ્દો, શેર બહાર પાડવાનું કંપની માટે ફરજિયાત છે, ડિબેન્ચર બહાર પાડવાનું ફરજિયાત નથી, એટલે કે બહાર પાડ્યા વગર પણ ચાલી શકે. બીજો મુદ્દો થઈ ગયો. ત્રીજો મુદ્દો, શેર હોલ્ડરને કંપનીમાં નફામાં ભાગ એટલે કે ડિવિડન્ડ મળે છે, પરંતુ ડિબેન્ચર હોલ્ડરને શું મળે? વ્યાજ. આયા નફામાં ભાગ એટલે ડિવિડન્ડ ને ઓલામાં શું મળે? વ્યાજ. એમાં નફામાં ભાગ મળતો નથી, કેમ કે આ માલિક છે ને આ શું છે? દેવું. એટલે નફામાં ભાગ મળે, ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ મળે. નફો ન થાય અને કાંઈ ન મળે, ને નફો થાય કે ન થાય આને વ્યાજ મળે. ચાલો, ત્યાર પછી કંપનીને નફો થયો હોય તો શેર હોલ્ડરને ડિવિડન્ડ મળે છે. બરાબર, કંપનીને નફો ન થયો હોય તો પણ ડિબેન્ચર પર વ્યાજ મળે છે. શેર હોલ્ડર કંપનીના માલિકો છે. શેર હોલ્ડર શું છે? કંપનીના માલિકો. જ્યારે ડિબેન્ચર હોલ્ડર કંપનીના શું છે? લેણદારો, એટલે કે દેવું. ચાલો, ત્યાર પછી 2013 મુજબ કંપની ધારા 2013 મુજબ શેર વટાવથી બહાર પાડી શકાતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોજો દાખલાની અંદર વટાવ કોઈ જગ્યાએ આવ્યો જ નહીં, શેર મૂડીના દાખલામાં 2 જ આવ્યું.
મૂળ કિંમત અને પ્રીમિયમ. અને ડિબેન્ચર જે છે એ વટાવથી બહાર પાડવા અંગે કંપની ધારામાં કોઈ નિયંત્રણ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સહેલો તફાવત છે. તો આ 3 માર્ક્સની અંદર જો આપણને બોર્ડમાં પૂછાઈ જાય તો આપણા 3 મુદ્દા તો એકદમ સામાન્ય છે. માલિકીની મૂડી છે, કંપનીએ શેર બહાર પાડવા ફરજિયાત છે, ઓલાએ ડિબેન્ચર બહાર પાડવા ફરજિયાત નથી. એટલે અહીંયા માલિક છે, અહીંયા દેવાદાર છે, લેણદાર એટલે કે દેવું છે. અહીંયા ફરજિયાત છે, અહીંયા ફરજિયાત નથી. અહીંયા નફામાં ભાગ મળે, અહીંયા વ્યાજ મળે. અહીંયા ડિવિડન્ડ મળે, અહીંયા વ્યાજ મળે. નફો થાય કે ન થાય. અહીંયા માલિક છે તો અહીંયા લેણદાર છે. અહીંયા વટાવથી બહાર પાડી ન શકાય, અહીંયા કોઈ નિયંત્રણ છે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 36 આપણા સી સેક્શનનો છેલ્લો દાખલો. એની સાથે સાથે તમને એક વાત હું તમને કરી દઉં કે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલની અંદર વોટ્સએપની અંદર નામાના મૂળ તત્વોનું તમને કોઈ પણ પ્રકારનું અપડેટ જોતું હોય તો સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમને મળી જવાનું છે. આવી જ રીતે વિડીયો બનાવતા રહીશું અને તમારી સમક્ષ મૂકતા રહીશું. જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે મળીશું ફરી. થેન્ક યુ.